સ્વામિનારાયણ સંપ્રદાય અને વીરપુર જલારામ બાપાના અનુયાયીઓ આ બંને વચ્ચે વૈમનસ્ય ઊભું થયું છે અને એ ઘટના અત્યારે ગુજરાત રાજ્ય માટે ટોક ઓફ ધ ટાઉન બની છે. વીરપુરના જલારામ બાપાના અનુયાયીઓ અને વીરપુરમાં વર્ષોથી ચાલતું અન્નક્ષેત્ર એ ખૂબ જાણીતું છે અને આસ્થાનું કેન્દ્રબિંદુ છે. અને તેની સામે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હજારો અનુયાયીઓ છે. હવે આ બંને વચ્ચે જે વૈમનસ્ય ઊભું થયું છે તેના મૂળમાં જે ઘટના છે, સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ વિભાગના સંત દ્વારા જ્ઞાન પ્રકાશ એ સ્વામીનું નામ છે અને તેમણે એક નિવેદનમાં એવું જણાવ્યું કે ગુણાતીતાનંદ સ્વામીએ તેમણે જલારામ બાપાને આશીર્વાદ આપેલા અને તેમણે તો ઘણી લાંબી વાતો કરી છે અને તેનો વિડીયો જાહેર થયો છે, વાયરલ થયો અને તેના કારણે જલારામ બાપાના અનુયાયીઓમાં એ વિવાદનું કેન્દ્ર બન્યું અને એ તેમના સમાજમાં રોષ ઊભો થયો છે. તેમણે જે આ વાત કરી એ દુઃખદાયક છે તેવું તેમનું જણાવવું છે અને જ્ઞાનપ્રકાશ સ્વામીએ સમગ્ર વાત શું કરી તે આપણે જોઈએ કે જેના કારણે આ વિવાદ થયો છે અને રઘુવંશી સમાજમાં રોષ ફેલાયો છે. મીડિયા એવું લખે છે કે અમરોલી ભક્તિબાગ કોસાડના સ્વામી જ્ઞાન પ્રકાશે એક સત્સંગમાં જલારામ બાપા અંગે કરેલા બફાટનો વિડીયો વાયરલ થયો હતો. સંત જ્ઞાન પ્રકાશે સત્સંગમાં જણાવ્યું હતું કે જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. જલારામ બાપા જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા હતા અને ઘણી સેવા કરી હતી. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધાર્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે જે કોઈ આવે તે સૌને પ્રસાદ ભોજન મળે તેવી ઈચ્છા લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું. જલા ભગતે ગુણાતીત સ્વામીને દાળ અને બાટી જમાડ્યા હતા. સ્વામી રાજી થયા અને જલા ભગતને તમારો સંકલ્પ પૂરો થાય, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે એવા આશીર્વાદ આપ્યા હતા, જેનાથી રોષ ફેલાયો છે.